Hello everyone. Today we are starting a new lecture of design of machine element unit number 3 and it is design of machine element subjected to bending stress. It is first lecture of this unit. આપણે લાસ્ટ લેક્ચરની અંદર જે યુનિટ નંબર 2 જોઈ ગયા છે એની અંદર આપણે ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ સબ્જેક્ટેડ ટુ ડાયરેક્ટ સ્ટ્રેસ એટલે કે ડાયરેક્ટ સ્ટ્રેસ લાગતા હોય એવા ઘટકો અથવા તો એલિમેન્ટની ડિઝાઇન કરી. આ ચેપ્ટરની અંદર આપણે જે એલિમેન્ટ અથવા ઘટકો ઉપર બેન્ડિંગને લીધે જે બેન્ડિંગ સ્ટ્રેસ જનરેટ થાય છે તો એવા એલિમેન્ટની ડિઝાઇન કરીશું. તો સૌપ્રથમ તો આપણે બેન્ડિંગને સમજવું પડે કે ડાયરેક્ટ સ્ટ્રેસની અંદર શું હતું, કોઈ એલિમેન્ટ છે એની સેન્ટર લાઇન અથવા તો સેન્ટર લાઇન ઉપર જો લોડ લાગે છે એવું ધારવામાં આવતું હતું અથવા એવું દર્શાવવામાં આવતું હતું. એ એલિમેન્ટની ડિઝાઇન કરતા હતા, લાઈક ટેન્સાઇલ ફોર્સ, કોમ્પ્રેસિવ, શિયર એક્સેટ્રા. જ્યારે બેન્ડિંગ સ્ટ્રેસની અંદર શું થશે તો કે જ્યારે કોઈ કમ્પોનન્ટ અથવા એલિમેન્ટ છે એની સેન્ટર લાઇનને પરપેન્ડિક્યુલર કોઈ લોડ લાગતો હોય તો એ લોડ છે એ મશીન એલિમેન્ટને બેન્ડ કરી શકે અને આ બેન્ડિંગની અંદર જે સ્ટ્રેસ, બેન્ડ થવાથી જે સ્ટ્રેસ જનરેટ થાય છે એને બેન્ડિંગ સ્ટ્રેસ કહેવામાં આવે છે. ઓકે, તો આવા એલિમેન્ટ છે એની ડિઝાઇન છે આપણે આ યુનિટની અંદર કરશું. તો જોઈ લઈએ, સૌપ્રથમ આપણે સિલેબસ જોશું. યુનિટ નંબર 3 ડિઝાઇન ઓફ મશીન એલિમેન્ટ સબ્જેક્ટેડ ટુ બેન્ડિંગ સ્ટ્રેસ. ટીચિંગ અવર્સ 5 કલાકનું છે. એપ્લિકેશન લેવલના છે. રિમેમ્બર અન્ડરસ્ટેન્ડિંગ લેવલ બહુ ઓછું છે અથવા તો નહીવત છે. અને ટોટલ માર્ક્સ છે એ 7 માર્ક્સનું જે છે એ કોન્ટ્રીબ્યુશન છે જીટીયુ એક્ઝામની અંદર. ઓકે, તો ક્યારેક 7 અથવા ક્યારેક 7ની જગ્યાએ 9 માર્ક્સનું પણ પૂછાય છે. કેમ કે એક્ઝામ્પલ 4 માર્ક્સના એક્ઝામ્પલ પૂછાય છે, 3 માર્ક્સની એક થિયરી પૂછાય છે. એક્ઝામ્પલના અથવામાં પણ એક્ઝામ્પલ હોય છે એવું બને છે, અથવા થિયરીના અથવામાં એક્ઝામ્પલ હોય છે. તો આપણને વેઇટેજ છે એ 7થી 9 માર્ક્સનું લઈને ચાલશું. ઓકે, તો શું જોવાનું છે એની અંદર સૌપ્રથમ આપણે જોશું પ્રિન્સિપલ ઓફ બેન્ડિંગ એન્ડ ઇટ્સ ફંડામેન્ટલ ઇક્વેશન. બેન્ડિંગ સ્ટ્રેસનું જે ફંડામેન્ટલ ઇક્વેશન છે એને આપણે પ્રૂવ કરશું અથવા જાણીશું, સમજીશું, જે આપણે યુનિટ નંબર 1ની અંદર પણ જોઈ ગયા છીએ અને એસએમની અંદર પણ ક્યાંક જોઈ ગયા છીએ આપણે, જેને આપણે રિવિઝન કરશું. સેકન્ડ છે મોડ્યુલ્સ ઓફ વેરિયસ સેક્શન. એક્ઝામ્પલ ઓફ પ્યોર બેન્ડિંગ લાઈક લીવર્સ, બીમ, એક્સેલ એક્સેટ્રા. મોડ્યુલ્સ ઓફ વેરિયસ સેક્શન એટલે કે સેક્શન, જેમ કે ક્રોસ સેક્શન આપણે જોઈએ તો રેક્ટેન્ગ્યુલર છે, સર્ક્યુલર છે, ઇલિપ્ટિકલ છે, આઈ સેક્શન છે, એચ સેક્શન છે વગેરે જે સેક્શન છે એના મોડ્યુલ્સ ઓફ ઇલાસ્ટિસિટી છે અથવા તો મોડ્યુલ્સ ઓફ જે છે મોડ્યુલ્સ ઓફ સેક્શન વગેરેના જે સ્ટાન્ડર્ડ ઇક્વેશન છે એના વિશે સ્ટડી કરવાનું છે. નેક્સ્ટ છે ટાઈપ્સ ઓફ લીવર, જેની અંદર લીવરના પ્રકાર અને એની આપણે ડિઝાઇન કરીશું ડિઝાઇન પ્રોસિજર ઉપર. ડિઝાઇન પ્રોસિજર વિથ ન્યુમેરિકલ એક્ઝામ્પલ ઓફ લીવર ઇન્ક્લુડિંગ ક્રોસ સેક્શન ઓફ આર્મ, બોસ એન્ડ પિન. એટલે કે લીવરની ડિઝાઇન કરશું ત્યારે એનો બોસ છે, એના જે આર્મ છે એ અને એના પિન બધાના ડાયમેન્શન આપણે ફાઇન્ડ આઉટ કરશું. અને લાસ્ટમાં છે ડિઝાઇન પ્રોસિજર ઓફ લીફ સ્પ્રિંગ. જે ઓટોમોબાઈલ એટલે કે ટ્રક ને બસની અંદર જે હેવી લોડિંગ વ્હીકલ છે એના પાછળના વ્હીલ ઉપર જે સ્પ્રિંગ લગાવવામાં આવે છે જેને આપણે લીફ સ્પ્રિંગ કહીએ છીએ, એ લીફ સ્પ્રિંગની ડિઝાઇન આપણે કરવાની છે. તો એની અંદર આપણે પણ એના જોશું, એનું ક્લાસિફિકેશન જોશું, એના ટાઈપ્સ જોશું, એની ફિગર જોશું, કઈ રીતે એને નોમેનક્લેચર કરવામાં આવે છે અને એની ડિઝાઇન પ્રોસિજર જોશું. એટલે કે આ યુનિટની અંદર આમ જોવા જઈએ તો મેઇન 2 કમ્પોનન્ટ છે એની ડિઝાઇન આપણે કરવાની છે. સૌપ્રથમ છે એક લીવર, સિમ્પલ લીવર છે એ, અને બેલ ક્રેન્ક એટલે કે બેલ ક્રેન્ક લીવર, અને એક લીવર જે છે એ એક્ઝોસ્ટ વાલ્વ અથવા તો રોકર આર્મ તરીકે વર્ક કરે છે એ. એટલે કે 2 પ્રકારના લીવર, અને ત્રીજું છે એ લીફ સ્પ્રિંગ છે. તો આ કમ્પોનન્ટની ડિઝાઇન છે આપણે આ યુનિટની અંદર કરશું ને એને રિલેટેડ એની થિયરી જોશું. ઓકે, તો સૌપ્રથમ આપણે સ્ટાર્ટ કરીએ પ્યોર બેન્ડિંગ માટેનું ઇક્વેશન, ફંડામેન્ટલ ઇક્વેશન ઓફ પ્યોર બેન્ડિંગ. સૌપ્રથમ આપણે જોયું આગળ કે બેન્ડિંગ કઈ રીતે લાગે છે, તો કે કોઈ પણ એલિમેન્ટ છે એને પરપેન્ડિક્યુલર લોડ લાગતો હોય તો એ લોડ છે એ કમ્પોનન્ટની અંદર છે એ બેન્ડિંગ જનરેટ કરી શકે છે.
તો અહીંયા તમે ફિગરની અંદર જોઈ શકો છો એક ક્રોસ સેક્શન એરિયા અથવા તો બીમ આપેલું છે, જેની પહોળાઈ બી છે અને એની હાઇટ છે એ ડી આપેલી છે, બરાબર છે. તો હવે આ બીમ ઉપર આપણે ધારીએ કે અહીંયા ઉપરથી કોઈ લોડ લાગે છે પી, જે બીમની પૂરેપૂરી લંબાઈની અંદર, બીમની લંબાઈ જોવા જશો તો બીમની લંબાઈ વધારે હશે, આ રીતે હશે. તો એની ઉપર લોડ લાગે છે, એને લીધે શું કરશે તો કે એને બેન્ડ કરવાની ટ્રાય કરશે, બરાબર. અને ક્રોસ સેક્શન ઉપર જે સ્ટ્રેસ જનરેટ થશે એને બેન્ડિંગ સ્ટ્રેસ કહેવામાં આવે. તો આપણી પાસે એક રેક્ટેન્ગ્યુલર છે, તો આપણે એના માટે પ્યોર બેન્ડિંગનું ઇક્વેશન છે આપણે ફાઇન્ડ આઉટ કરશું. સૌપ્રથમ આપણને ખબર છે એની પહોળાઈ છે એ બી છે અને એની હાઇટ કહી શકાય અથવા ડેપ્થ કહી શકાય એ ડી છે. ક્રોસ સેક્શન એક્સેસ આપેલું છે, રેક્ટેન્ગ્યુલર છે. તો હવે પ્યોર બેન્ડિંગનું જે ઇક્વેશન છે એ આ છે, જે આપણે આગળ ક્યાંક ભણી ગયા છીએ. એમ બી બાય આઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બી બાય વાય ઇઝ ઇક્વલ ટુ ઈ બાય આર. ઓકે, તો હવે આની અંદર આપણે સમજી લઈએ કે પહેલાં શું છે એમ બી શું છે. તો એ એમ બી છે એ બેન્ડિંગ મોમેન્ટ છે, બેન્ડિંગ મોમેન્ટ છે, લોડ લાગવાને કારણે જે બેન્ડિંગ જનરેટ થાય છે, બેન્ડિંગ મોમેન્ટ છે એ લેવામાં આવશે ન્યૂટન ઇન્ટુ એમએમમાં. કેમાં લેવામાં આવશે? ન્યૂટન ઇન્ટુ એમએમમાં લેવામાં આવશે. આઈ છે, આઈ શું છે તો કે બીમના આડછેદનો મોમેન્ટ ઓફ ઇનર્શિયા, મોમેન્ટ ઓફ ઇનર્શિયા જે આપણે લેશું mm રેસ ટુ 4, આપણને ખબર છે આ પણ mm રેસ ટુ 4. સિગ્મા બી શું છે તો એ છે બેન્ડિંગ સ્ટ્રેસ, જે ન્યૂટન પર mm સ્ક્વેરમાં લેવામાં આવશે. વાય શું છે તો કે વાય છે સેન્ટર લાઇન જે છે બીમની અથવા એલિમેન્ટની, ત્યાંથી તેની કોઈ પણ એક બાજુ જે મેક્સિમમ ડિસ્ટન્સ છે એની વચ્ચેનું જે ડિસ્ટન્સ અથવા મેક્સિમમ જે ફાઇબર દૂરની જે બાઉન્ડ્રી છે એના વચ્ચેનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ છે એને વાય લેવામાં આવે. તો આપણા કેસીસની અંદર વાય છે એ બંને સાઈડ સરખો છે, એટલે કે D/2 થશે. શું થશે? D/2. તમે જોઈ શકો છો આપણા ક્રોસ સેક્શનની હાઇટ છે એ ડી છે. તો વાય શું છે તો કે જે સેન્ટર લાઇન છે ત્યાંથી કોઈ બાઉન્ડ્રી છે મેક્સિમમ, જે દૂરની જે બાઉન્ડ્રી છે એના વચ્ચેનું ડિસ્ટન્સ છે. તો દૂરની બાઉન્ડ્રી આ અને આ સાઈડની બંને બાઉન્ડ્રી અહીંયા સરખી છે. કેટલી છે તો કે D/2 અને ભેગું થશે તો ટોટલ ડી થઈ જશે. તો અહીંયા છે આપણા માટે D/2 છે, એટલે કે એને વાય લેશું. હવે ઈ આપણને ખબર જ છે, યંગ મોડ્યુલ્સ ઓફ ઇલાસ્ટિસિટી, જે પણ આપણે ન્યૂટન પર mm સ્ક્વેરમાં લઈએ છીએ. અને આર છે એ છે રેડિયસ ઓફ કર્વેચર, જે બેન્ડિંગ થવાને લીધે જે રેડિયસ જનરેટ થાય છે એનું કર્વેચર કેટલો છે એ આર લેવામાં આવે છે. તો હવે આ બેઝિક અથવા તો મૂળભૂત ઇક્વેશન છે, એના આધારે આપણે બેન્ડિંગ સ્ટ્રેસ ફાઇન્ડ આઉટ કરવાનો છે. તો કઈ રીતે કરશું? તો આપણે પેલા બે ટર્મ છે એને આપણે સાઈડમાં લઈએ, એટલે કે એમ બી બાય આઈ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બી બાય વાય. એમાંથી આપણે બેન્ડિંગ મોમેન્ટને એક કરતા બનાવીએ છીએ. એમ બી ઇઝ ઇક્વલ ટુ તો કે સિગ્મા બી ઇન્ટુ આઈ બાય વાય, સિગ્મા બી ઇઝ ઇક્વલ ટુ આઈ બાય વાય. હવે આપણને ખબર છે કે આઈ બાય વાય શું છે તો કે એ છે ઝેડ એટલે કે મોડ્યુલ્સ ઓફ સેક્શન, જે આપણે ભણી ગયા છીએ ઓલરેડી. મોડ્યુલ્સ ઓફ સેક્શન જેનો યુનિટ છે mm⁵, બરાબર, mmની 3 ઘાત, જેને કહેવામાં આવે છે મોડ્યુલ્સ ઓફ સેક્શન. તો એ છે એ ઝેડ છે. તો આપણે અહીંયા ઇક્વેશનની અંદર મૂકી શકીએ. નવું ઇક્વેશન શું બનશે તો કે એમ બી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા બી ઇન્ટુ ઝેડ. એમ બી ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઝેડ. શું કામ તો કે આપણને ખબર છે કે આઈ બાય વાય ઇઝ ઇક્વલ ટુ ઝેડ થશે. તો અહીંયાથી આપણે સિગ્મા બીને કરતા બનાવી શકીએ, અથવા સિગ્મા બી આપણે જોતો હોય તો આપણે શું લખી શકીએ તો કે સિગ્મા બી એટલે કે બેન્ડિંગ સ્ટ્રેસ ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે એમ બી બાય ઝેડ, બરાબર. જ્યાં એમ બી શું છે તો કે બેન્ડિંગ મોમેન્ટ, એ કેમાં હશે તો કે ન્યૂટન ઇન્ટુ એમએમમાં, એટલે કે ન્યૂટન એટલે કે જેટલો લોડ લાગે છે અને જેટલા ડિસ્ટન્સથી લાગે છે એને લઈને આપણે લઈશું ન્યૂટન ઇન્ટુ એમએમની અંદર. ઝેડ શું છે તો કે ઝેડ છે મોડ્યુલ્સ ઓફ સેક્શન.
કોઈ પણ કમ્પોનન્ટ છે તો એનું મોડ્યુલ્સ ઓફ સેક્શન ફિક્સ હશે અને એ ક્યુબની અંદર હશે. તો એનું આપણને જો ડાયમેન્શન ખબર હોય અથવા ઇક્વેશન ઝેડની ખબર હોય તો આપણે બેન્ડિંગ સ્ટ્રેસ ફાઇન્ડ આઉટ કરી શકીએ, અથવા બેન્ડિંગ સ્ટ્રેસ અને બેન્ડિંગ મોમેન્ટ હોય તો આપણે ડાયમેન્શન ફાઇન્ડ આઉટ કરી શકીએ. તો આ બેઝિક ઉપરથી આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. તો આ 2 સ્ટેપ હતા જે બેઝિક એક્ઝામ્પલ. તો હવે આપણે જોઈએ કે આપણી પાસે જે ક્રોસ સેક્શન છે અવેલેબલ એના માટે ઝેડની વેલ્યુ શું થવી જોઈએ. તો આપણને ખબર છે આપણી પાસે રેક્ટેન્ગ્યુલર છે. રેક્ટેન્ગ્યુલર માટે મોમેન્ટ ઓફ ઇનર્શિયા શું છે તો કે I ઇઝ ઇક્વલ ટુ, આપણને ખબર છે મોમેન્ટ ઓફ ઇનર્શિયા I ઇઝ ઇક્વલ ટુ 1/12 BD ક્યુબ, જેને આપણે Ixx પણ કહીએ છીએ. આ જ રીતે આપણે Iyy પણ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. તો અહીંયા આપણે અત્યારે Ixxની વાત કરીએ છીએ અને આપણે નોર્મલી I લખશું. તો I ઇઝ ઇક્વલ ટુ 1/12 BD ક્યુબ એ આપણા માટે I થશે, આપણા ક્રોસ સેક્શન માટે, રેક્ટેન્ગ્યુલર માટે. બરાબર. વાય આપણે અહીંયાથી વાય શોધશું. તો વાય શું થશે આપણા માટે તો કે વાય છે એ D/2 થશે. શું થશે? D/2. શું કામ તો કે આખી લંબાઈ છે એ D છે અને વાય શું કીધું હતું તો કે સેન્ટર લાઇનથી જે બહારની બાઉન્ડ્રી છે ત્યાંનું મેક્સિમમ ડિસ્ટન્સ. તો આ બંને સાઈડ સરખી છે એટલે D/2 મૂકશું. ઓકે. તો હવે આ વસ્તુ છે આપણે એપ્લાય કરીએ. આ જગ્યાએ મૂકશું, આ જગ્યાએ મૂકશું. MB ઇઝ ઇક્વલ ટુ સિગ્મા B I/Y. તો આપણી પાસે આઈની વેલ્યુ છે જ 1/12 BD ક્યુબ. આઈના છેદમાં વાય મૂકશું. તો વાય આપણી પાસે શું છે તો કે D/2. હવે આપણે આનું સોલ્યુશન આપશું. તો અહીંયા D છે, અહીંયા D છે એક જશે એટલે D સ્ક્વેર વધશે, અહીંયા 2 છે અને અહીંયા 12 છે તો અહીંયા 6 વધશે. ઓકે. તો શું વધ્યું 1/6 BD સ્ક્વેર, જે શું થઈ જશે ઝેડની વેલ્યુ. શું થઈ જશે ઝેડની વેલ્યુ. આ ઝેડની વેલ્યુ શું છે તો કે Z ઇઝ ઇક્વલ ટુ I/Y. I શું છે 1/12 BD ક્યુબ ઇન્ટુ 1/D/2. તો આપણે ત્યાં અહીંયા સોલ્યુશન આપશું તો આપણને ઝેડની વેલ્યુ મળશે. કેટલી મળી તો કે 1/6 BD સ્ક્વેર. સ્ક્વેર શું કામ તો કે અહીંયા D હતો, અહીંયા D હતો, એક વયો ગયો એટલે ક્યુબની જગ્યાએ. તો આપણો યુનિટ પણ મળી જશે. ઝેડનો યુનિટ શું છે તો કે mm3. આ બીનો સ્ક્વેર, બીનો 1 ઘાત અને ડીની 2 ઘાત કરશું. ટોટલ કેટલી થશે તો કે 3 ઘાત થશે એટલે કે mm3 જે ઝેડનું યુનિટ છે. ઓકે. તો આ આપણા રેક્ટેન્ગ્યુલર માટે આપણે બી અને ડી છે એની વેલ્યુ આપણને ખબર હોય અથવા તો બેન્ડિંગ સ્ટ્રેસના આધારે આપણે બી અને ડી ફાઇન્ડ આઉટ કરી શકીએ. બીના સાપેક્ષમાં ડીની વેલ્યુ મીન્સ કે ડી છે બી કરતાં ડબલ છે અથવા બી છે એ ડી કરતાં અડધો છે. તો આપણે અહીંયા એની વેલ્યુ મૂકી અને એના ડાયમેન્શન ફાઇન્ડ આઉટ કરી શકીએ. તો આ છે બેઝિક ફંડામેન્ટલ ઇક્વેશન ઓફ પ્યોર બેન્ડિંગ. રેડી. તો આ રીતે આપણે બીજો ક્રોસ સેક્શન એક જોઈએ જે છે સર્ક્યુલર ક્રોસ સેક્શન. આપણે લંબચોરસ માટે જોઈ ગયા. સર્ક્યુલર ક્રોસ સેક્શનનો એરિયા આપણને ખબર છે π/4 D સ્ક્વેર હોય છે. એનો મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે એ શું છે π/64 D⁴. શું કામ તો કે આપણને ખબર છે એની યુનિટ છે mm⁴ છે. બરાબર. તો એનો I શું છે સર્ક્યુલર માટેનો જે સ્ટાન્ડર્ડ છે આપણે એસએમમાં યાદ કરી ગયા છે, ભણી ગયા છે અને પ્રૂવ કરી ગયા છે. એટલે આપણે અહીંયા પ્રૂવ કરવા નહીં બેસીએ, આપણે ડાયરેક્ટલી એનો યુઝ કરશું. π/64 D⁴ જે આઈની વેલ્યુ છે. તો અહીંયા વાય શું થશે તો કે સેન્ટર લાઇનથી બહારના ડિસ્ટન્સનું, બહારનું જે મેક્સિમમ બાઉન્ડ્રી છે એનું ડિસ્ટન્સ. તો અહીંયા જે ડાયામીટર છે ડી છે તો અહીંયા એ જ વસ્તુ થશે. ડિસ્ટન્સ શું થશે તો કે D/2 થશે. વાય મેક્સિમમ ઇઝ ઇક્વલ ટુ D/2. તો અહીંયા આપણે ઝેડની વેલ્યુ મૂકશું. Z ઇઝ ઇક્વલ ટુ I/Y. તો અહીંયા π/4 D⁴ અપોન 1/D/2. તો અહીંયાથી 2 છે અહીંયા ઉઠશે એટલે 32 અને D છે અહીંયાથી 1 ઘાત જશે એટલે D3. તો આપણને ઝેડની વેલ્યુ મળશે π/32 D⁵. તો આ સર્ક્યુલર ક્રોસ સેક્શન માટેની વેલ્યુ છે અને આ છે એ રેક્ટેન્ગ્યુલર માટેની વેલ્યુ છે. આપણે સ્ટાન્ડર્ડ છે ડિઝાઇન કરવા માટે જે સ્ટાન્ડર્ડ ક્રોસ સેક્શન છે મીન્સ કે રેક્ટેન્ગ્યુલર છે, સ્ક્વેર છે, સર્ક્યુલર છે, ઇલિપ્ટિકલ છે
એ બધા માટે આપણે આઈની વેલ્યુ અને ઝેડની વેલ્યુ છે એ યાદ રાખવી પડશે, તો આપણે છે ડિઝાઇન કરી શકશું. ઓકે, આગળ વધીએ. નેક્સ્ટ છે તો આપણે જોઈએ એલિમેન્ટ, કે કયા એલિમેન્ટ છે જે બેન્ડિંગને લીધે બેન્ડિંગ સ્ટ્રેસ જનરેટ થાય છે, લોડને લીધે બેન્ડિંગ જનરેટ થાય છે. તો એવા એલિમેન્ટનું લિસ્ટ કરીએ છીએ. આ ક્વેશ્ચન પણ ક્યારેક 2 માર્ક્સની અંદર પૂછાય છે. તો લિસ્ટ ઓફ મશીન એલિમેન્ટ સબ્જેક્ટેડ ટુ બેન્ડિંગ, એ રીતે. તેમાં પહેલું છે લીવર, એ તમે ફિગરની અંદર જોઈ શકો છો. લીવરનો ઉપયોગ છે ઓછા એફર્ટથી વધુ લોડ ઉંચકવા માટે થાય છે, અને ઘણી જગ્યાએ મિકેનિકલ એન્જિનિયરિંગની અંદર છે એ લોડ આર્મ અને એફર્ટ આર્મની અંદર ઓટોમોબાઈલની અંદર બહુ બધી જગ્યાએ એનો ઉપયોગ કરવાની અંદર આવે છે. તો સૌપ્રથમ છે લીવર. સેકન્ડ છે બીમ, કોલમ અને બીમ જે આપણે જોઈએ છીએ એ બીમ ઉપર પણ બેન્ડિંગ મોમેન્ટ જનરેટ થતો હોય છે. થર્ડ વન છે એક્સેલ, આ જે તમે ફિગરની અંદર જોઈ શકો છો. એક્સેલ જે રોટેટિંગ પાર્ટને સપોર્ટ આપે છે, એ પણ એનો ઉપયોગ કરવામાં આવે છે. પછી છે પુલ્લી આર્મ, ગડર, કવર પ્લેટ, લિફ સ્પ્રિંગ, નકલ પિન અને કોટર. કોટર અને નકલ પિન છે એનું પણ બેન્ડિંગ થાય છે, આપણે જોયું હતું. તો આ બધા એલિમેન્ટ છે એ એની ઉપર શું લાગે છે, તો કે બેન્ડિંગ લોડ લાગે છે, એનું બેન્ડિંગ પોસિબલ છે. તો આવા ઘણા બધા એલિમેન્ટ છે, પણ આપણે અહીંયા લિસ્ટ આઉટ કરેલા છે 8 કે 9 યુનિટ. તો એની યાદ રાખશું, યાદી બનાવીશું, અને આ 2 માર્ક્સના ક્વેશ્ચનમાં પણ પૂછાઈ શકે છે. તો સૌપ્રથમ લીવર, બીમ, એક્સેલ, પુલી આર્મ, ગડર, કવર પ્લેટ, લિફ સ્પ્રિંગ, કોટર અને નકલ પિન. જેમાં ફિગરની અંદર તમે જોઈ શકો છો લીવર આપેલું છે, એક્સેલ આપેલી છે, બીમ અને પુલ્લી આર્મ. બરાબર, આ બધાની અંદર બેન્ડિંગ જનરેટ થાય છે. આ ઉપરાંત જે છે લિફ સ્પ્રિંગ, અહીંયા ગડર આપેલું છે જે આઈ ક્રોસ સેક્શન ધરાવે છે, કવર પ્લેટ છે, કોઈ પાઇપના છેડે જે આ હોટ અથવા કોલ્ડ લિક્વિડ છે એ પસાર થતું હોય તો ત્યાં જે લોડ લાગે છે એને તે કવર પ્લેટ બેન્ડ થવાની શક્યતા છે. તો અહીંયા જે એરા મારેલા છે એ લોડ દર્શાવે છે, તો એ કવર પ્લેટ છે. આ જે છે એ લિફ સ્પ્રિંગ છે જે ઓટોમોબાઈલમાં યુઝ થાય છે, એ આ આપણી નકલ પિન અને આ કોટર. તો આ બધા એલિમેન્ટ છે એ એલિમેન્ટ છે કે જેની ઉપર બેન્ડિંગ લાગે છે. નેક્સ્ટ આપણે આગળ વધીએ. જે તમને યાદ રાખવાનું કીધું છે એ કે અમુક સ્ટાન્ડર્ડ ક્રોસ સેક્શનના આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા અને સેક્શન ઓફ મોડ્યુલ્સ છે એની કિંમત છે યાદ રાખવી પડશે. જે તમને અહીંયા બુકમાં આપેલા છે. 10 એલિમેન્ટ અલગ અલગ શેપ આપેલા છે, જેમાંથી ઇમ્પોર્ટન્ટ છે આપણે યાદ રાખવા જોશે, જે ડિઝાઇનમાં યુઝ થશે. જેમ કે પહેલો શેપ આપેલો છે એ રેક્ટેન્ગ્યુલર છે, આપણે જોઈ ગયા કે બીડી ક્યુબ બાય 12. બરાબર, અહીંયા એચ લીધો છે ડીની જગ્યાએ, તો એનો ઝેડ થશે BH સ્ક્વેર બાય 6. શું કામ? તો ઝેડની આપણને ખબર છે કે ભાઈ ઝેડ છે એ શું છે, તો કે I બાય વાય. તો આપણે વાય વડે ડિવાઈડ કરી નાખશું એટલે ઝેડની વેલ્યુ તમને ડાયરેક્ટલી મળી જશે. તમારે ખાલી આઈની વેલ્યુ છે એ યાદ રાખવાની રહેશે. ઓકે, એ જ રીતે અહીંયા રેક્ટેન્ગ્યુલર આપેલું છે. તો રેક્ટેન્ગ્યુલર માટે શું થશે, તો કે BDનું ક્યુબ કરતા તેની જગ્યાએ બંને સાઈડ B છે, તો B⁴ બાય 12. તો અહીંયા શું આવશે, B ક્યુબ બાય 6. સર્ક્યુલર માટે આપણે જોઈ ગયા π/64 D⁴, એનું થઈ જશે π/32 D⁵. ખાસ યાદ રાખજો, મોમેન્ટ ઓફ ઇનર્શિયાનો યુનિટ છે mm⁴ છે, જ્યારે સેક્શન ઓફ મોડ્યુલ્સનો યુનિટ છે mm³ છે. ઓકે, ચાલો. એ જ રીતે અહીંયા હોલો રેક્ટેન્ગ્યુલર છે, અહીંયા હોલો સર્ક્યુલર છે. તો એ જ રીતે એ બધા ઇક્વેશન છે અહીંયા આપણે યાદ રાખીને એના જે 2 વેલ્યુ છે એ ફાઇન્ડ આઉટ કરીશું, યાદ રાખીશું નેક્સ્ટ લેક્ચર માટે. તો આ એક તમારે કોષ્ટક બનાવી આખી ફિગર ડ્રો કરી અને આને સમજી અને યાદ રાખવાના છે. નેક્સ્ટ આપણે જોઈએ જે આપણા કમ્પોનન્ટ જે ડિઝાઇન કરવાનો છે, તો એ છે લીવર. તો લીવર કેને કહેવામાં આવે છે? લીવર એ ઓછા પ્રયાસથી વધારે બળ મેળવવા માટેની, એટલે કે મિકેનિકલ એડવાન્ટેજ મેળવવા માટેની એક ડિવાઇસ છે. તેને મોમેન્ટના સિદ્ધાંત ઉપર કાર્ય કરે છે. વર્કિંગ પ્રિન્સિપલ શું છે, તો કે મોમેન્ટ જે લોડ ઇન્ટુ ડિસ્ટન્સ, એટલે કે મોમેન્ટના આધારે આપણે મિકેનિકલ એડવાન્ટેજ, એટલે કે ઓછા પ્રયત્નથી, ઓછા એફર્ટથી આપણે વધુ લોડ ઉંચકવો હોય તો જે મિકેનિઝમનો યુઝ કરીએ છીએ એ મિકેનિઝમને લીવર કહેવામાં આવે છે. ડેફિનેશન એની આપેલી છે, કોઈ
પણ એક સીધો કે વાંકો રિજિડ રોડ કે જે કોઈ સ્થાયી ટેકા એટલે કે ફલક્રમની ફરતે મુક્ત રીતે ફરવા કે રોટેટ થવા શક્તિમાન હોય તેને લીવર કહેવામાં આવે છે. તો લીવર શું છે? એક મેટલનો બાર અથવા તો રોડ છે જે એક ફિક્સ પોઈન્ટ છે, એટલે કે એ ફિક્સ પોઈન્ટ અથવા પિન છે એને ફલક્રમ કહેવામાં આવે છે. ફલક્રમની આસપાસ ફરી શકે, મોમેન્ટ થઈ શકે, તો એવા એલિમેન્ટને આપણે લીવર કહીશું. લીવરનો ઉપયોગ છે ઓછા પ્રયત્નથી અથવા પ્રયાસથી વધુ લોડ ઉચકવાનો હોય છે. બરાબર. ઉપયોગ: વિવિધ પ્રકારના યંત્રો જેવા કે શિયરિંગ મશીન, ટેક્સટાઇલ મશીન, પ્રિન્ટિંગ મશીન, રેલવે સિગ્નલિંગ સિસ્ટમ, મટીરિયલ હેન્ડલિંગ માટે ઘણી બધી જગ્યાએ છે અલગ અલગ પ્રકારના જે લીવર છે એનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ છે ટાઈપ ઓફ લીવર. તો ટાઈપ્સ ઓફ લીવર છે આપણે આગળ જોઈએ ક્લાસિફિકેશન લીવરનું કઈ રીતે કરી શકાય છે. પરંતુ લીવરની વ્યાખ્યા અને એનું કહી શકાય લીવર શું છે અથવા લીવરની વ્યાખ્યા છે ઘણી વખત પૂછાતી હોય છે. તો ઇટ ઇઝ અ રિજિડ રોડ હેવિંગ અ fulcrum. Okay, it is rotate or move about the fulcrum and it is used for lifting more load with minimum requirement of force. Okay, એટલે કે ઓછા પ્રયત્ન પરથી વધુ લોડ ઉચકવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. તો એવા મશીન એલિમેન્ટને આપણે લીવર કહીશું જે ફલક્રમની આસપાસ મુક્ત રીતે ફરી શકે છે. તેને નોર્મલી બે છેડા હોય છે, એક લોડ આર્મ હોય છે અને એક છે એફર્ટ આર્મ. લોડ આર્મ એટલે કે જ્યાંથી લોડ ઉચકવાનો છે એ, અને એફર્ટ આર્મ એટલે કે જ્યાંથી આપણે પ્રયત્ન બળ અથવા તો તાકાત લગાડવાની છે એ છે, એ તો એને લીવર કહીશું. તો નેક્સ્ટ જોઈએ આપણે ક્લાસિફિકેશન ઓફ લીવર. લીવરના પ્રકાર તેમાં છે એકોર્ડિંગ ટુ અથવા બેઝડ ઓન પોઝિશન ઓફ ફલક્રમ. ફલક્રમ ક્યાં આવેલું છે તેની જગ્યાના અનુસાર છે. તો કે પ્રથમ પ્રકારનું લીવર એટલે કે લીવર ઓફ ફર્સ્ટ ઓર્ડર, લીવર ઓફ સેકન્ડ ઓર્ડર અને લીવર ઓફ થર્ડ ઓર્ડર, જે આપણે હમણાં એક્ઝામ્પલ વાઇઝ જોઈએ. સેકન્ડ છે બેઝડ ઓન નંબર ઓફ ફલક્રમ. તો કે એની અંદર ફલક્રમ કેટલા આવેલા છે એના આધારે. તો કે સિમ્પલ લીવર, તો એની અંદર સિંગલ આર્મ લીવર છે, ડબલ આર્મ લીવર છે, એંગ્યુલર લીવર છે, એની અંદર બેલ ક્રેન્ક અને રોકર આર્મ છે, જેની આપણે ડિઝાઇન કરવાની છે. આ બે વસ્તુ છે, બેલ ક્રેન્ક લીવર અને રોકર આર્મ. અને ફલક્રમના સિમ્પલ સિવાયનું છે એને છે કમ્પાઉન્ડ લીવર, કે એના એક કરતાં વધારે છે એ ફલક્રમ આપેલા હોય. સિમ્પલ લીવરની અંદર એક જ પ્રકારનું એક જ ફલક્રમ આવેલો છે. અને ત્રીજું છે ઉપયોગના આધારે બેઝડ ઓન એપ્લિકેશન. ઉપયોગના આધારે હેન્ડ લીવર અને ફૂટ લીવર, એટલે હાથેથી ઉપયોગ કરી શકાય એવું અને પગેથી ઉપયોગ કરી શકાય એવું. તો આ છે લીવરના મુખ્ય પ્રકાર. પહેલું આપણે જોઈએ ફલક્રમના આધારે, એમાં હતું લીવર ઓફ ફર્સ્ટ ઓર્ડર, લીવર ઓફ સેકન્ડ ઓર્ડર, લીવર ઓફ થર્ડ ઓર્ડર. તો શું છે એ જોઈએ આપણે. તો સૌપ્રથમ તમે ફિગરની અંદર જોઈ શકો છો લીવર ઓફ ફર્સ્ટ કાઇન્ડ ઓફ લીવર, બરાબર, અથવા ફર્સ્ટ ટાઈપનું લીવર. તો એની અંદર શું છે તો કે અહીંયા આપણે જોઈએ કે લીવર ઓફ ફર્સ્ટ ઓર્ડર. લીવર ઓફ ફર્સ્ટ ઓર્ડરની અંદર શું છે તો કે ફલક્રમ વચ્ચે આવેલો છે. આ એફ લખેલો છે એ શું છે? ફલક્રમ છે. એફ છે એ ફલક્રમ છે. રેડી. ડબલ્યુ છે એ લોડ છે, જે લોડ ઉચકવાનો છે એ, અને પી દર્શાવે છે એફર્ટ દર્શાવે છે. તો ફર્સ્ટ કાઇન્ડની અંદર શું છે તો કે ફલક્રમની પોઝિશન છે એ વચ્ચેની છે, એટલે કે ફલક્રમ છે એ લોડ આર્મ અને એફર્ટ આર્મ વચ્ચે હોય તો એને ફર્સ્ટ કાઇન્ડ ઓફ લીવર કહેવામાં આવે છે. એનું એક્ઝામ્પલ છે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે જે યુઝ કરીએ છીએ વજન ઉચકવા માટે કિચનની અંદર સાણચી, એ છે એનું એક્ઝામ્પલ છે. એની અંદર ફલક્રમ એટલે કે અહીંયા જે રિવેટ આપેલો છે એનું ફલક્રમ છે. અહીંયાથી આપણે કોઈ વસ્તુ ઉપાડીએ છીએ, અહીંયા આપણે તાકાત લગાડીએ છીએ કે એફર્ટ આપીએ છીએ. ઇટ ઇઝ અ ફર્સ્ટ કાઇન્ડ ઓફ લીવર. બીજું છે લીવર ઓફ સેકન્ડ ઓર્ડર. લીવર ઓફ સેકન્ડ ઓર્ડર, તો એની અંદર શું છે તો એની અંદર આપણે જોઈએ કે ભાઈ લીવર ઓફ સેકન્ડ ઓર્ડરની અંદર ફલક્રમ છે એક બાજુએ આવેલું હશે, પછી છે એ લોડ આર્મ અને એફર્ટ આર્મ છે એ દૂર હશે. તો આ પ્રકારના લીવરને આપણે સેકન્ડ ઓર્ડર લીવર કહેવામાં આવે છે. ફલક્રમ છે એક સાઈડ આપેલું છે, પછી લોડ આર્મ, પછી એફર્ટ આર્મ. અહીંયા જે છે એમાં આપણે પહેલી પોઝિશનની અંદર ફલક્રમને આપણે ફેરવી નાખીએ, ફલક્રમ અને લોડ આર્મને, તો
તો આપણને સેકન્ડ કાઇન્ડનું ઓફ લીવર આપણને મળે છે. જે તમે જોઈ શકો છો સુડી એનું એક્ઝામ્પલ છે કટિંગ કરવા માટે, સોપારી કટિંગ કરવા માટે આપણે જે યુઝ કરીએ છીએ. ફલક્રમ અહીંયા આપેલું છે, એટલે કે રિવેટથી જોઈન્ટ કરેલું હશે, બે આમ ફરતા હશે. વચ્ચે છે લોડ, એટલે કે જે આપણે ઇન્સ્ટ્રુમેન્ટ છે મૂકવાનું છે એ, અને એફર્ટ આમ છેડે, એટલે કે આપણે પાછળથી તાકાત લગાડીએ છીએ. ઓકે, એ જ રીતે થર્ડ કાઇન્ડ ઓફ લીવર, ત્રીજું છે એ લીવર ઓફ થર્ડ ઓર્ડર. લીવર ઓફ થર્ડ ઓર્ડર, તો એની અંદર શું છે, તો એની અંદર એક ફલક્રમ એક સાઈડ છે, પણ એની બાજુમાં એફર્ટ આમ આવે છે. જો અહીંયા ખાસ ધ્યાન રાખજો, અહીંયા બંને સાઈડ એફર્ટ આમ છેડે છે, અહીંયા એફર્ટ આમ નજીક છે, અને લોડ આમ છે એ પાછળ વહી જાય છે. બરાબર, તો આ પ્રકારના લીવરને થર્ડ ટાઈપ ઓફ લીવર કહેવામાં આવે છે, જે તમે અહીંયા જોઈ શકો છો એની એપ્લિકેશન. ઓકે, આ ઉપરાંત આપણે કીધું હતું સિંગલ આર્મ લીવર, એટલે કે જેને એક જ છેડો હોય છે. આ છે બેલ ક્રેન્ક લીવર છે, આ એન્ગ્યુલર રોકર આર્મ છે, અને આ ડબલ આર્મ લીવર છે. ઓકે, તો જે લીવરના પ્રકાર આપણે જોઈ ગયા એની અંદર છે જો બેલ ક્રેન્ક લીવર છે, એની અંદર તમે જોઈ શકો છો આ એક છેડો છે, એને આપણે એફર્ટ આર્મ કહી શકીએ પી, અને અહીંયાથી આપણે વજન ઉચકવાનો છે એને ડબલ્યુ કહી શકીએ. તો આ જે છેડો છે, આ જે પોઈન્ટ છે એ છે ફલક્રમ, એને શું કહેવામાં આવે છે, ફલક્રમ. તો અહીંયા જે પિન આપેલી હશે સર્ક્યુલર ક્રોસ સેક્શન ધરાવતી, એની આસપાસ છે આ લીવર છે એ રોટેટ થઈ શકે. ઓકે, એ જ રીતે અહીંયા બાજુમાં આપેલું છે, જે આપેલું છે એન્ગ્યુલર લીવર અથવા તો રોકર આર્મ છે, એક્ઝોસ્ટ વાલ્વની અંદર યુઝ થાય છે. અહીંયા જસ્ટ એક્ઝામ્પલમાં તફાવત એટલો છે કે એન્ગ્યુલર એટલે કે બેલ ક્રેન્ક લીવર છે એ 90 ડિગ્રી હોય છે બેનને આમ, અને અહીંયા છે 120 ડિગ્રી કરતાં વધારે હોય છે, અથવા 90 કરતાં વધારે હોય છે એવા, ને એને આપણે એન્ગ્યુલર લીવર કહીએ છીએ, પણ રોકર આર્મ કહીએ છીએ. બરાબર, એની અંદર પણ બે બાજુઓ હોય છે, વચ્ચે છે એ ફલક્રમ આપેલું હોય છે. સિંગલ એટલે કે એક સાઈડથી આપણે સિંગલ આર્મ છે, એક આર્મથી જ આપણે ઓપરેટ કરી શકીએ છીએ. અહીંયા લીવર છે એને ડબલ આર્મથી ઓપરેટ કરી શકીએ છીએ. તો એના આ ઉપરાંત હેન્ડ ઓપરેટેડ કઈ રીતે ઓપરેટ કરીએ, તો કે હેન્ડ દ્વારા અથવા ફૂટ દ્વારા. તો હેન્ડ લીવર અને ફૂટ લીવર, તો આ લીવરના મુખ્ય પ્રકાર છે. નેક્સ્ટ આપણે હવે જોઈએ કે લીવરની ડિઝાઇન પ્રોસિજર. લીવરની ડિઝાઇન પ્રોસિજર, તો કે લીવરનું ડિઝાઇન કઈ રીતે કરવામાં આવે છે. તો આપણે અહીંયા જોઈએ લીવરની ડિઝાઇન પ્રોસિજરમાં સૌપ્રથમ છે આપણે લીવર માટેનું મટીરિયલ છે એ સિલેક્ટ કરવું જોઈશે, જે રીતે આપણે બધી ડિઝાઇન પ્રોસિજરમાં જોઈએ છીએ એ પ્રમાણે. તો કે લીવરના ઉપયોગ તેમજ ઉત્પાદન ખર્ચને ધ્યાનમાં રાખીને સૌપ્રથમ લીવર માટે મટીરિયલ નક્કી કરવામાં આવે છે. તો લીવર માટે કયું મટીરિયલ યુઝ થાય છે, તો કે ખાસ કરીને કાસ્ટ આયર્ન, કાસ્ટ સ્ટીલ, MS અથવા ફોર્જ સ્ટીલ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. શું કીધું, કાસ્ટ આયર્ન એટલે કે CI કાસ્ટ આયર્ન, કાસ્ટ સ્ટીલ, MS એટલે કે માઇલ્ડ સ્ટીલ, અને ફોર્જ સ્ટીલનો ઉપયોગ કરવામાં આવે છે. હવે સેકન્ડ પોઈન્ટ શું છે, તો કે લીવરના પ્રકારને ધ્યાનમાં રાખીને આપેલ લોડ W અને જરૂરી એફર્ટ એટલે કે P તથા ફલક્રમ ઉપર લાગતું રિએક્શન R શોધવામાં આવે છે. શું કીધું છે, તો કે લીવરના પ્રકારને ધ્યાનમાં રાખીને કેટલો લોડ આપેલો છે, લોડ W, P એફર્ટ, અને એના માટેનો રિએક્શન R શોધવામાં આવે છે, જે આપણે AM-માં ભણી ગયા હતા એ મુજબ, એટલે કે સમાંતર બાજુ ચતુષ્કોણ લો ઓફ પેરેલોગ્રામ ઓફ ફોર્સિસના નિયમ મુજબ આપણે રિએક્શન શોધી શકીએ. ત્યારે આપણી પાસે શું હોવું જોઈએ, તો કે આપણી પાસે થીટા હોવો જોઈએ. જે આપણે જોઈ ગયા બેલ ક્રેન્ક લીવર અને એક્ઝોસ્ટ લીવર આર્મની અંદર આપણી પાસે જે ડિગ્રી છે એક 90 ડિગ્રી હશે અને એક 90 ડિગ્રી કરતાં વધારે હશે. તો એનો ઉપયોગ કરી આપણે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો ઉપયોગ કરી અને આપણે રિએક્શન શોધવાનું છે સૌપ્રથમ. તો એનું ઇક્વેશન બનશે R, રિએક્શન ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટની અંદર W² પ્લસ P² પ્લસ 2 × W × P × cos થીટા. જ્યાં થીટા છે એ આપણે એંગલ છે જે બે આર્મ વચ્ચેનો એંગલ છે એ. તો આની મદદથી આપણે સૌપ્રથમ છે એ રિએક્શન છે એ ફાઇન્ડ આઉટ કરશું. તો ડિઝાઇન પ્રોસિજરમાં સૌપ્રથમ આપણે મટીરિયલ નક્કી કરશું, ત્યારબાદ છે આપણે જે છે એ રિએક્શન શોધશું કે એફર્ટ આર્મ અને લોડ આર્મ છે એના આધારે કેટલું રિએક્શન મળે છે. તો એ રિએક્શન છે આપણે ફાઇન્ડ આઉટ કરશું. નેક્સ્ટ શું કરશું, તો કે ફલક્રમ પીમના માપ છે એ રિએક્શનના આધારે શોધવામાં આવે છે. બરાબર, જે ફલક્રમ છે એટલે કે જેની આસપાસ લીવર છે એ રોટેટ થાય છે
એને આપણે ફલ્ક્રમ કહીએ છીએ. તો ફલ્ક્રમ છે એક પ્રકારની પિન છે જે સર્ક્યુલર ડાયામીટર ધરાવે છે અને એની લંબાઈ છે એલ હશે. ડાયામીટર ડી અને એની લંબાઈ એલ. આ એલ એની લંબાઈ છે અને આ ફલ્ક્રમ પિનનો ડાયામીટર છે ડી છે. તો એના માટે અમુક સ્ટાન્ડર્ડ છે કે ભાઈ એની લંબાઈ કેટલી છે, તો કે 1.25 ડી જેટલી એની લંબાઈ રાખવામાં આવે છે, સ્ટાન્ડર્ડ છે, બરાબર. અને એના ડાયમેન્શન શોધવા માટે આપણે શું કરીએ છીએ, તો કે આરની મદદથી એનું સિયરિંગ થઈ શકે છે. એટલે આપણે અહીંયા ધ્યાન રાખશું ડિઝાઇન કરવા માટે, તો કે આર એટલે કે રિએક્શન ઇઝ ઇક્વલ ટુ ડી ઇન્ટુ એલ ઇન્ટુ પીબી. જે પીબી છે એ એલાવેબલ બેરિંગ પ્રેશર છે, એટલે કે જે ફલ્ક્રમ પિન છે એની ઉપર બેરિંગ બેસાડેલું હશે અથવા તો બુશિંગ બેસાડેલું છે, એને લીધે જે પ્રેશર અથવા તો જે લોડ લાગે છે એના આધારે આપણને અહીંયા પીબી આપેલું છે, એલ આપણી પાસે છે અને ડી રિએક્શનના આધારે આપણે આ ત્રણ વસ્તુ ફાઇન્ડ આઉટ કરવાની છે. તો આપણી પાસે પીબી અવેલેબલ હશે. એલ આપણે કીધું કેટલું લેવાનું છે, તો કે એલ ઇઝ ઇક્વલ ટુ ડી ઇન્ટુ 1.25 લેવામાં આવે છે. 1.25 તો આપણને ડી મળી જશે. એલની વેલ્યુ આપણી પાસે છે એટલે કે ડી છે, આપણે અહીંયાથી ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. હવે અહીંયા આપણને જે ડી મળશે આપણે એનું સિયરિંગમાં ચેક કરશું કે આપણને જે ડીની વેલ્યુ મળેલી છે સાચી છે કે નહીં. તો પિનના શોધેલા માપ મુજબ તેનું શિયર ફેલિયર છે એ ચેક કરવામાં આવે છે, જે રિએક્શનના આધારે આપણે શોધું છું. રિએક્શન ઇઝ ઇક્વલ ટુ આર ઇઝ ઇક્વલ ટુ 2π/4 ડી સ્ક્વેર ઇન્ટુ ટાઉ. એટલે કે જે ત્યાં પિન આપેલી છે એ પિનનું ડબલ શિયર પોસિબલ છે. પિનનું ડબલ શિયર કઈ રીતે, તો કે જે જગ્યાએ લીવર લગાવેલું જે પિન આપેલી છે એની અંદર વચ્ચેની સાઈડ છે એ લીવર બેસાડેલું હશે આ જગ્યાએ. તો કે એક આ છેડો અને એક આ છેડો, એટલે કે લીવરમાંથી તૂટી જાય તો એના બે ભાગ થઈ જશે, બરાબર. તો એટલે કે એનું ડબલ શિયરિંગ પોસિબલ છે. તો એના માટે આપણે ઇક્વેશન યુઝ કરશું આર ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ π/4 ડી સ્ક્વેર ઇન્ટુ ટાઉ. અહીંયા આપણે બધી જ વેલ્યુ મૂકશું. ટાઉને આપણે ચેક કરશું, જે આપણને ડિઝાઇનમાં આપેલ છે ડેટા એના ઓછો શિયર સ્ટ્રેસ જનરેટ થાય છે તો આપણી ડિઝાઇન છે એ ઓકે છે એમ સમજશું. તો આપણે અહીંયા પિનના ડાયમેન્શન છે એ મળી જશે ડી ઇન્ટુ એલ, અથવા ડી અને એલ છે એ પિનના ડાયમેન્શન છે. નેક્સ્ટ આપણે જોશું ફલ્ક્રમ પિનને નકલ પિનની જેમ બીમ તરીકે લઈ પિનમાં ઉદ્ભવતા બેન્ડિંગ સ્ટ્રેસીસ છે એને ચેકિંગ કરવામાં આવે છે. તો એમબી એટલે કે બેન્ડિંગ મોમેન્ટ ઇઝ ઇક્વલ ટુ ઝેડ ઇન્ટુ સિગ્મા બી, જે બેન્ડિંગનું ઇક્વેશન છે એના આધારે આપણે ફાઇન્ડ આઉટ કરશું. તો અહીંયા જે છે એ બેન્ડિંગ મોમેન્ટ એમબી છે એ બેન્ડિંગ મોમેન્ટ છે, ઝેડ છે એ મોમેન્ટ ઓફ સેક્શન ઓફ મોડ્યુલ્સ છે mm3, અને સિગ્મા બી છે બેન્ડિંગ સ્ટ્રેસ છે જે આપેલ હશે. તો એના આધારે અહીંયા આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ એનો ડાયમેન્શન. તો એક તો એનો બોસ હશે, મીન્સ કે પિન છે પિન એની આસપાસ જે ડાયમેન્શન હશે એને બોસ કહેશું. પિન છે એ ડાયામીટર ડી હશે તો એના કરતાં ડબલ હોય છે, તો ડી ઇઝ ઇક્વલ ટુ 2D લેવામાં આવે છે, અને કેપિટલ ડી કહેશું. જે બોસ ડાયમેન્શન છે એને કેપિટલ ડી કહેશું. પિનનો ડાયમેન્શન છે એ સ્મોલ ડી કહેશું. તો ડબલ લેવામાં આવે છે, એટલે કે 2D જેટલો લેવામાં આવે છે. હવે આપણે શું કરશું, તો કે જે એનો આર્મ છે એનો ક્રોસ સેક્શન છે આપણે ફાઇન્ડ આઉટ કરશું. તો એનો ક્રોસ સેક્શન મે બી ઇલિપ્ટિકલ હોય છે, મે બી રેક્ટેન્ગ્યુલર રાખો છો, સર્ક્યુલર રાખો છો, એ ડિઝાઇનર ઉપર આધાર રાખે છે. જે આપણે અહીંયા ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ કઈ રીતે, તો કે એમબી ઇઝ ઇક્વલ ટુ ઝેડ ઇન્ટુ સિગ્મા બી, જે સ્ટાન્ડર્ડ ઇક્વેશન છે, જેથી આપણી પાસે બેન્ડિંગ સ્ટ્રેસ હશે, બેન્ડિંગ મોમેન્ટ હશે, ઝેડ છે એ આપણે ફાઇન્ડ આઉટ કરવાનું રહેશે. તો ઝેડ ઇઝ ઇક્વલ ટુ એમબી બાય સિગ્મા બી, એની વેલ્યુ મળશે એ મળશે આપણને ઝેડ, અને ઝેડ દ્વારા આપણે ફાઇન્ડ આઉટ કરશું કે ઝેડની વેલ્યુ આપણી પાસે હશે કે ઝેડ ઇઝ ઇક્વલ ટુ શું છે, તો કે બીડી સ્ક્વેર બાય 6. ઓકે, તો આપણને આ બેની જે વેલ્યુ મળેલી છે એ કેની વેલ્યુ મળશે, તો કે બીડી સ્ક્વેર બાય 6ની વેલ્યુ છે. એના આધારે આપણે બીડી છે એનો રેશિયો લઈ અને બધા ડાયમેન્શન છે એ ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. ઓકે, તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર છે એ આપણે એક્ઝામ્પલ જોશું, એટલે આપણે લીવરની પ્રોસિજર છે એ પાછી રિવાઇઝ કરી શકીએ. ઓકે, થેન્ક યુ.